એક ભારત શ્રેષ્ઠ ભારત વિઝનની ઉજવણીના ભાગરૂપે આગામી 12મી મેના રોજ બારડોલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખેડૂત સંમેલન અને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો સમાપન સમારોહ યોજાનાર છે, જે અંગે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સુચારુ આયોજન માટે બેઠક મળી હતી. એક ભારત શ્રેષ્ઠ ભારત વિઝનની ઉજવણી અનુસંધાને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આગામી 12મી જૂનના રોજ સવારે 10:30 વાગે બારડોલી તાલુકાના સાંકરી BAPS સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એક દિવસીય ખેડૂત સંમેલન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા આયોજિત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો સમાપન સમારોહ યોજાશે. આ પ્રસંગે કૃષિ મંત્રી, સાંસદ સહિતના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે, જેના આયોજન અર્થે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટરે કાર્યક્રમના સુચારુ આયોજન અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. બારડોલી ખેડૂત સંમેલનમાં આવનાર ખેડૂતોને સરદાર પટેલના વિઝનરી વ્યક્તિત્વ અને ખેડૂત સત્યાગ્રહ વિશે માહિતીગાર કરવા, ખરીફ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન, નફાકારક પ્રાકૃતિક કૃષિ, ટકાઉ ખેતી, સોઇલ હેલ્થ કાર્ડના લાભ, નેનો ફર્ટિલાઇઝર, યુરિયા અને નેનો DAPના ઉપયોગ તેમજ આધુનિક બિયારણ અંગે ખેડૂતોને માહિતીગાર કરાશે. આ ઉપરાંત ખેતીવાડી, બાગાયત, પશુપાલનની ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ વિશે પરિસંવાદ તેમજ 20 કૃષિ પ્રદર્શન સ્ટોલ ઉભા કરી ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અપાશે. આ સંમેલનમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અન્ય જિલ્લાના ખેડૂતો પણ જોડાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે યોજનાઓના મંજૂરીપત્રો, કૃષિ કિટ્સ, સન્માનપત્રો, સહાય હુકમોનું વિતરણ કરવામાં આવશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.